ઓલપાડ તાલુકાના કુડસર ગામના ગ્રામજનોએ પીપોદરા જીઆઈડીસીમાં આવેલી ઔદ્યોગિક કંપનીઓમાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। આ કંપનીઓ દ્વારા બેફામ રીતે કેમિકલયુક્ત દૂષિત પાણી ગામની સીમમાંથી પસાર થતી ઘોડાખાડી નદીમાં છોડવામાં આવે છે, જેના કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પણ પડી રહી છે। નદીમાં પાણી કરતાં વધારે કેમિકલનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેને લઈને ગ્રામજનોએ શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। આ પ્રદૂષણની અસર માત્ર ગ્રામજનોના સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી, પરંતુ ગામના રણછોડજી મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદાની મૂર્તિમાં પણ કેમિકલના પ્રદૂષણને કારણે કાળી પડી ગઈ છે। ગ્રામજનો માટે ઔદ્યોગિક રહેલી ઘોડાખાડી નદી હવે બેકાર બની ગઈ છે, જેના કારણે ગામના લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। કંપની માલિકો આવી કામગીરીથી કંટાળીને ગ્રામજનોને એકઠા થઈને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે। આ જે ખાડી પડે છે એમાં એટલું ગંદુ પાણી છોડવામાં આવે છે કે અમારો આટલો સરસ ગાર્ડન ને હિંચકા હોવા છતાં પણ કોઈથી ત્યાં બેસી શકાતું નથી। બાળકોના અને વડીલોના કે તમામ નાગરિકોના સ્વાસ્થ્ય પર એની અસર પડે છે। બાજુમાં જ અમારું રણછોડરાયનું મંદિર છે, એમાં મંદિરમાં ભગવાનની પ્રતિમા પણ એક અઠવાડિયાની અંદર આખી બ્લેક કાળી પડી જાય છે। તો આ સ્વાસ્થ્ય પર પણ કેટલું અસર કરતું હશે, અને હાલ એવું લાગે છે કે પીવાના પાણીમાં પણ આની અસર થતી અમને જોવા મળે છે। તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ તંત્ર ધ્યાન પર લેતું નથી। તંત્ર સામા અમને કહે છે કે તમે અમને છોડીને આપો। અમે જો તમને છોડીને આપવાના તો તમને સત્તા પર બેસાડેલા છે, તમે શું કામ કરવાના? હાલ બી મારે તંત્ર જોડે હમણાં જ વાત થઈ તો તે બી આ જ સવાલ કરે તમે છોડીને આપો। તમે છોડો, અમે